હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું વિટામિન સી થી ભરપૂર એવો અને હેર અને સ્કિન માટે ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક એવો આમળાનો મુરબ્બો. શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે માર્કેટમાં ખૂબ જ ફ્રેશ એવું શાકભાજી અને આમળા સાથે જ લીલી હળદર, આંબા મોર બધું જ ખૂબ જ સરસ ફ્રેશ એવું મળે છે. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આમળાનો મુરબ્બો બનાવવા માટે અહીંયા મેં 1 કિલો જેટલા આ રીતના મોટા આમળા લઈ લીધા છે. આમળાને આપણે 2 થી 3 વાર આ રીતે વોશ કરી અને કોરા પડવા દઈશું. તો જ્યારે આપણે મુરબ્બો કે છુંદો કાંઈ બનાવતા હોઈએ ત્યારે આમળાને સરસ એવા ડ્રાય કરવા ખૂબ જ જરૂરી છે. બધા જ આમળા ધોઈ અને મેં સાઈડમાં કાઢી લીધા છે. હવે આમળામાં સુકાઈ ગયા છે તો આ રીતે થોડા થોડા કટ લગાવી અને આપણે આમળાને બાફી લેવાના છે. તો અત્યારે મેં વધારે પડતા કટ નથી કર્યા. આ રીતના સરસ એવા મોટા આમળા છે. કઢાઈમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો તેના પર આપણે કાણાવાળી ડીશ મૂકી અને આમળાને બાફી લઈશું. આમળાને આપણે ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના. જે રીતે આપણે ઢોકળા કે ખમણ બાફતા હોઈએ છીએ એ રીતે જ બાફવાના છે. બધા જ આમળા મેં આ રીતે સેટ કરી લીધા છે અને 10 મિનિટમાં તો આપણા આમળા છે તે ખૂબ જ સારા એવા બફાઈને રેડી થઈ જશે અને વધારે પડતા મેશ પણ નહીં થઈ જાય અને કાચા પણ નહીં રહે. 10 મિનિટ થઈ ગઈ છે અને થોડા ઠંડા થયા છે આમળા, તો આપણે ચેક કરી લઈશું. તો પરફેક્ટ એવા આપણા આમળા છે તે બફાઈ ગયા છે. આમળાને સાઈડમાં લઈ અને આપણે પ્લેટમાં કાઢી લઈશું. પ્લેટમાં કાઢી લીધા પછી આમળામાં આપણે અત્યારે ફોર્કની મદદથી વધારે કાણા કરી લઈશું, જેથી કરીને આપણે જ્યારે મુરબ્બો બનાવીએ ત્યારે ગોળનો સંપૂર્ણ રસ છે તે આમળામાં શોષાય અને આમળા છે તે સરસ એવા મીઠા બની જાય. તો કાચા આમળામાં તમારે આ રીતે કાણા પાડવા થોડા ટફ રહેશે, એટલા માટે મેં મોટા મોટા કટ લગાવી અને આમળાને બાફી લીધા હતા અને અત્યારે હું બને એટલા વધારે નજીક આ રીતે આમળામાં કાણા કરી રહી છું. બધા જ આમળામાં કાણા કરી લીધા છે અને હવે કઢાઈમાં આમળાને ઉમેરી દઈશું. સાથે જ આપણે તેમાં ગોળ પણ ઉમેરી દઈશું. 1 કિલો આમળા છે તો અહીંયા મેં 1 કિલો જેટલો ગોળ ઉમેર્યો છે. અને હા મિત્રો, જો તમારે તડકા વાળો મુરબ્બો બનાવવો હોય તો તમારે 15 દિવસ સુધી આ રીતે આમળા અને ગોળને તડકામાં મૂકી રાખવા પડશે. તો 15 દિવસની મહેનત ન કરતા આપણે ગેસ ઉપર એક જ દિવસમાં ફટાફટ આ રીતે આમળાનો મુરબ્બો બનાવી લઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે આ રીતે આમળાને ફેરવતા જઈશું. તો ગોળનું સરસ એવું પાણી વળશે અને ધીમે ધીમે ગોળની સરસ એવી ચાસણી બની જશે. તો જે આપણે ગોળની સ્ટીકી એવી ચાસણી બને ત્યાં સુધી મુરબ્બાને થવા દેવાનો છે. લગભગ 20 થી 25 મિનિટ જેટલો સમય લાગ્યો છે મને આ રીતની ચાસણી બનાવતા. તો સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લઈશું. મીઠાની જગ્યાએ તમે બ્લેક સોલ્ટ પણ ઉમેરી શકો છો. અડધી ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, જેથી કરીને મુરબ્બાનો કલર છે તે ખૂબ જ સરસ આવશે. આ રીતે મીઠું અને મરચું છે તે મુરબ્બામાં મિક્સ કરી લઈશું અને ચાસણી છે તે આપણી બનવા લાગી છે. અને ઘણા લોકો આ મુરબ્બો છે તે ખાંડમાં બનાવતા હોય છે, પરંતુ શિયાળાનો સમય છે તો હું આ મુરબ્બો ગોળમાં બનાવી રહી છું અને ગોળમાં પણ તે ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. બધા જ આમળા સરસ એવા ચાસણીમાં ડૂબી ગયા છે અને તમે જોઈ શકો છો મિત્રો કે ચાસણીનો કલર છે તે પણ સરસ કથ્થઈ કલર જેવો થઈ ગયો છે અને આ રીતની આપણી થીક એવી ચાસણી બનીને રેડી થઈ ગઈ છે. તો 15 દિવસ સુધી ફેરવ ન કરતા આપણે એક જ દિવસમાં આ રીતે આમળાનો મુરબ્બો છે તે બનાવીને રેડી કરી શકીએ છીએ. મુરબ્બો આપણો બનીને રેડી છે તો આપણે એક વાસણમાં લઈ લઈશું
અને ઠંડો પડે ત્યાર પછી આપણે તેને કાચની બરણીમાં ભરીને મહિનાઓ સુધી એન્જોય કરીશું. આ રીતે મેં બધો જ મુરબ્બો છે તે સ્ટીલની તપેલીમાં કાઢી લીધો છે અને ઠંડો થવા દઈશ. ઠંડો થયા પછી હું તેને કાચની બોટલમાં ભરી લઈશ. તો પરફેક્ટ એવો આમળાનો હેલ્ધી મુરબ્બો આપણો બનીને રેડી છે. મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આ રીતે ગોળવાળો આમળાનો મુરબ્બો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ફ્લેવર માટે આપણે લવિંગ અને તજ ઉમેરી લઈશું અને તે મુરબ્બામાં જ એડ કરી લઈશું. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ